સંઘર્ષના પ્રેરણા સ્ત્રોત, બંધારણના રચયિતા એવા આપણા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં જે ગામ તરફથી, ગામના આયોજક તરફથી, તમામ તરફથી આ પેરામિલિટરીના જવાનોને બોલાવ્યા, એ બદલ હું દિલથી તમામને વંદન કરું છું, સેલ્યુટ કરું છું. લાગી રહ્યું છે બધા થાકી ગયા એવું લાગે છે. થાકે તો નથી. બાબા સાહેબના માનમાં એક તો સૌથી પહેલા આપ થાકેલા પણ લાગી રહ્યા છો, છતાં પણ ફૂલ એનર્જી સાથે આપણે બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે. આપનો અવાજ ગગનચુંબી પ્રચંડ અવાજ હોવો છો. બધા એક સાથે ભારત માતા કી જય, ભારત માતા કી. બાબા સાહેબના કાર્યક્રમમાં તમે બેઠા છો અને બાબા સાહેબના માનમાં પાછળથી ભાઈઓ, જો આપણે બાબા સાહેબના કેટલા દિલથી ચાહીએ છીએ એ થોડા અમારા જવાનોનો પણ તમે બતાવો. ભારત માતા કી. બંને અવાજ બેનો ઊંચા. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર. જોશ તો હજુ પણ ખૂબ છે કે ભાઈ ઘણા બધા મહાનુભાવોએ જ્યારે અહીંયા આગળ આવ્યો ત્યારે ઘણી બધી વાતો બાબા સાહેબ વિશે સંક્ષિપ્તમાં, કારણ કે મને ખબર પડી પ્રોફેસર છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રોફેસરને બધી જ જ્ઞાન પણ હોય. અને બાબા સાહેબે સૌથી મોટું સૂત્ર શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષ, આ ત્રણ એમના બે, અને સાથે સાથે સમતા, સમાનતા અને સ્વતંત્રતા, અને એની સાથે સ્ત્રીઓના પણ હકો માટે, આપણા એસસી સમાજ, દલિત સમાજ માટે હકો માટે લડ્યા જ છે. પણ એવું નથી કે માત્ર ને માત્ર દલિત સમાજ માટે જ લડ્યા છે, એ દેશ અને રાષ્ટ્ર માટે એમને કાર્ય કર્યું છે. અને બાબા સાહેબના વિચારોમાં જઈએ, ઘણા માણસો કહેતા હોય છે ધર્મ પહેલો પછી દેશ, કોઈ કહેશે પહેલા દેશ પછી ધર્મ, પણ આપણા બાબા સાહેબ પહેલા પણ દેશ અને પછી પણ દેશ. એટલે આપણે રાષ્ટ્ર માટે બાબા સાહેબે જે કાર્ય કર્યું છે એ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કહીએ, ભલે એક સમાજ માટે આપણે માનતા હોય, પણ હું નથી માનતો. એમને સંવિધાન, જેના કારણે આપણે આજે લોકશાહીમાં એક આપણો અધિકાર છે વોટ આપવાનો, જેના કારણે આપણે આપણી પસંદગીની, ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, એ સરકાર લાવવાનો અધિકાર જો કોઈ આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકર સાહેબ. ભગત વસરામભાઈ ખોડાભાઈ આણંદપુર, વાઘેલા નાજાભાઈ હીરાભાઈ રાજપરા, જે લોકોને મારો અવાજ સંભળાય છે એમના પરિવારના કોઈ સભ્ય હોય અથવા મિત્ર સર્કલ હોય તો પણ આવી જજો. વાઘેલા નાજાભાઈ હીરાભાઈ રાજપરા, બાવળભાઈ ધનજીભાઈ ગોવિંદભાઈ આણંદપુર, બેડવા ભીમજીભાઈ ડાયાભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી ઠીકરિયાળા ગ્રામ પંચાયત. ભગત વસરામભાઈ ખોડાભાઈ, ભગત વસરામભાઈ ખોડાભાઈ એ લાવજો. શિલ્ડ બાવળફાડ ધનજીભાઈ એ પણ લાવજો. બાવળફાડ ધનજીભાઈ ગોવિંદભાઈ, બાવળફાડ ધનજીભાઈ ગોવિંદભાઈ સાહેબ ગોતો ને. બાવળફાડ ધનજીભાઈ ગોવિંદભાઈ, ગોહિલ રમેશભાઈ.